હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બિસ્કોફ ચીઝ કેક. તો તેમાં જોતા ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ આપણે બિસ્કોફ બિસ્કિટ્સ લેશું, ત્યારબાદ ક્રીમ ચીઝ કેક, કન્ડેન્સ મિલ્ક, તેની સાથે મેલ્ટેડ બટર, પાવડર શુગર એન્ડ પીચ ઓફ સિનેમન પાવડર એટલે કે તજનો ભૂકો. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ ચીઝ કેક. સૌપ્રથમ આપણે લોટસ બિસ્કિટ્સને એક મિક્સર જારમાં શિફ્ટ કરી લઈશું. ત્યારબાદ તેને એકદમ બારીક ગ્રાઇન્ડ કરીને આવું પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી લઈશું. મિક્સરને આપણે એક કન્ટેનરમાં આવી રીતે શિફ્ટ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2.5 ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ બટર ઉમેરીને બધી રીતે સ્પેચ્યુલા સાથે તેને મિક્સ કરી લઈશું અને તેને કોઈ પણ કન્ટેનરમાં આવી રીતે વ્યવસ્થિત રીતે નીચે શિફ્ટ કરીને એક બેઝ તૈયાર કરી દઈશું. બટરને અને આ જે કોરો આખો આપણે બિસ્કિટનો ભૂક્કો બનાવ્યો હતો તે બેને મિક્સ કરીને આવી રીતનું એક ટેક્સચર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ક્રીમ બનાવવા માટે 2 થી 3 બિસ્કોફ બિસ્કિટને ફરીથી મિક્સર જારમાં એડ કરીશું. તેની સાથે આપણે ક્રીમ ચીઝ ઉમેરીશું. ત્યારબાદ આપણે પાવડર શુગર ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન. ત્યારબાદ કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. અને પીચ ઓફ તજનો પાવડર, સિનેમન પાવડર જે હતો એને એડ કરીશું. ત્યારબાદ આ બનાવેલા ચીઝ ક્રીમને આપણે જે બિસ્કોફનું પેલું બિસ્કિટનું લેયર કર્યું હતું તેના પર એકદમ વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરી દઈશું. ક્રીમનું સ્ટ્રક્ચર આવી રીતનું કંઈક ફોર્મ થશે. ત્યારબાદ આપણે તેની ઉપર બનાવવા માટેનું બિસ્કોફ સ્પ્રેડ રેડી કરીશું. તેની માટે ફરીથી 3 થી 4 બિસ્કોફ બિસ્કિટને એડ કરીશું મિક્સર જારમાં. ત્યારબાદ તેની સાથે જ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. ત્યારબાદ તેમાં મને જરૂર લાગી એટલે મેં હજી 1 ટેબલ સ્પૂન એડ કર્યું છે. ત્યારબાદ આપણે 3 ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ બટર ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે દૂધ ઉમેરીશું. દૂધની કન્સિસ્ટન્સી તમારે જે રીતનું સ્પ્રેડ જોતી હોય ક્વોન્ટિટી પ્રમાણે આપણે એડ કરીશું. તો રેડી છે આપણું આ બિસ્કોફ સ્પ્રેડ. અને તેને આપણે કેકના ઉપરના પાર્ટમાં આવી રીતે એડ કરીશું. આ બિસ્કોફ સ્પ્રેડ આપણે એમને પણ ઘરે બનાવીને રાખી શકીએ છીએ. ત્યારબાદ તેને 2 કલાક સુધી ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મૂકી દઈશું અને રેડી છે આપણી બિસ્કોફ ચીઝ કેક. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.